Hello students, good morning to everyone. Welcome to the online channel of Sarvopari Institute. Today we are learning about FY BCom and the subject is company law. This is our part 3. Now let's go on to the question. Question for today is write a short note on appointment of directors. તો આજે આપણે સમજવાનું છે કે આપણે કંપનીની અંદર ડાયરેક્ટર્સની અપોઇન્ટમેન્ટ કઈ રીતે કરી શકીએ. વોટ વિલ બી ધ પ્રોસિજર ટુ અપોઇન્ટમેન્ટ ઓફ ડાયરેક્ટર્સ. ઓકે, બિફોર ધ પ્રોસિજર ટુ અપોઇન્ટ ધ ડાયરેક્ટર્સ વી હેવ મસ્ટ નો અબાઉટ વોટ ઇઝ ડાયરેક્ટર. ડાયરેક્ટર કંપનીની અંદરનું એક એવું વ્યક્તિ છે જેને તમામ પ્રકારનો વહીવટ, ડાયરેક્શન, વેરી ફર્સ્ટ તો ડાયરેક્શનનો મિનિંગ થાય છે માર્ગદર્શન. તો કંપનીને ડાયરેક્ટ કઈ રીતે કરવું, હાઉ ટુ ડાયરેક્ટ ધ પીપલ્સ ઓફ ધ કંપની, દેટ ઇઝ એમ્પ્લોયી, ડિપાર્ટમેન્ટ, ઓલ દેટ કાઇન્ડ ઓફ પર્સન હુ આર વર્કિંગ ઇન ધ કંપની. તો આ તમામ પ્રકારના વ્યક્તિને ડાયરેક્શન, દોરવણી, માર્ગદર્શન કઈ રીતે પૂરું પાડવું, એ વ્યક્તિને આપણે ડિરેક્ટર તરીકે ઓળખીએ છીએ. ઓકે, so what will be the duty of the directors? Various kinds of decisions related with the company, and they have to provide guidance, to make some rules and regulations of the company, to do internal management of the company. So duties is to provide the right directions to the employees of the company. નાવ વાત કરવાની છે હાઉ ટુ અપોઇન્ટ, આપણે એની નિમણૂક કઈ રીતે કરી શકીએ છીએ. ઓકે, તો આપણને સ્ટેપ્સ આપેલા છે. વેરી ફર્સ્ટ કે કયા કયા વ્યક્તિ દ્વારા અથવા તો કોના દ્વારા આપણે ડિરેક્ટર્સને અપોઇન્ટ કરી શકીએ. વેરી ફર્સ્ટ છે બાય આર્ટિકલ્સ. આર્ટિકલ્સ વર્ડ સ્ટેન્ડ્સ ફોર આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, એટલે કે નિયમન પત્ર. કંપનીની જે આંતરિક તમામ પ્રકારનો વહીવટ છે, બરોબર છે. ઇન્ટરનલ મેનેજમેન્ટ તે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન શો કરે છે. સો દેટ આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની અંદર કંપનીની તમામ પ્રકારની જોગવાઈ કે જે કંપનીના સાથે જોડાયેલા લોકો છે તેને પાલન કરવી ફરજિયાત છે. તો ડાયરેક્ટર્સ જે છે એની આપણે અપોઇન્ટમેન્ટ કરવાની અહીંયા વાત છે. ટુ અપોઇન્ટ ધ ડાયરેક્ટર there are must required the rules in the articles of association, એટલે કે નિયમન પત્ર. નિયમન પત્રની અંદર કઈ રીતે ડાયરેક્ટર્સને અપોઇન્ટ કરવા તેની માટેની જોગવાઈ હોવી જરૂરી છે. અધરવાઇઝ એની અંદર જે પ્રમાણેની જોગવાઈ આપેલી હોય કે આ પ્રમાણે આપણે ડાયરેક્ટર્સને જે છે અપોઇન્ટ કરવાના છે, તો આ પ્રકારની જોગવાઈઓનું પાલન કરીને આર્ટિકલ્સ ઓફ એસોસિએશનના રૂલ્સ એકોર્ડિંગ આપણે ડાયરેક્ટર્સને અપોઇન્ટ કરી શકીએ છીએ. મેઇન થિંગ આપણે જોવાનું છે, વી હેવ નોટ ટુ ડુ ધ બ્રીચ ઓફ પ્રોવિઝન્સ. એ જોગવાઈઓનો ભંગ ન થાય તેનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. વી હેવ ટુ કન્સિડર દેટ દેર શુડ નોટ બી બ્રીચ ઓફ પ્રોવિઝન્સ. સો વેરી ફર્સ્ટ દેટ ઇઝ બાય આર્ટિકલ્સ, એટલે કે નિયમન પત્રની જોગવાઈ અનુસાર જે ડાયરેક્ટર છે તેની અપોઇન્ટમેન્ટ કરવી. નંબર 2 દેટ ઇઝ બાય કંપની. હવે કંપની દ્વારા ડાયરેક્ટર્સની અપોઇન્ટ કઈ રીતે કરી શકાય? તો કંપની દ્વારા કીધું કે જનરલી ઇન અ પ્રાઇવેટ કંપનીની વાત કરીએ ત્યારે ઇન ધેટ કેસ વિચ ઇઝ નોટ અ સબસિડિયરી ઓફ પબ્લિક કંપની, એ પબ્લિક કંપનીનો કોઈ પણ ગૌણ વિભાગ ન હોવો જોઈએ. ધેટ ઇઝ કમ્પલસરી રૂલ. 2/3 ડાયરેક્ટર્સ should retire by rotation. 2/3 ભાગના ડાયરેક્ટર્સ છે બાય રોટેશન, એટલે કે વારા ફરતી વારા તેને રિટાયર્ડ કરવામાં આવે છે. એન્ડ એક્સેપ્ટ that there is a provision in the articles that all the directors may retire by rotation. Otherwise તો કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની જોગવાઈઓનું પાલન કરીને આપણે જે કમ્પલસરી પ્રોસિજર જે છે એ લાગુ કરવી પડે છે. સો બાય કંપની તો આપણે એની અંદર બે ડિવિઝન દ્વારા આપણે જે છે નોટ કરવું પડે. વેરી ફર્સ્ટ
કે ભાઈ પ્રાઇવેટ કંપની એન્ડ પબ્લિક કંપની. બીકોઝ ઓફ વાય? કેમ કે પ્રાઇવેટ કંપનીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એન્ડ પબ્લિક કંપનીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આર ડિફરન્ટ એટ સમ લેવલ. The common rules and regulation given by company law that is same, but private છે તેને પોતાના કોઈ પણ એના રૂલ્સ છે એ અમુક લાગુ કરેલા હોય છે. તો આપણે જોયું કે નિયમન પત્રની અંદર જે ઇન્ટરનલ મેનેજમેન્ટને લાગુ પડતા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ કંપની ધારાની જોગવાઈ મુજબ હોવા જરૂરી છે. તો આપણે એની અપોઇન્ટમેન્ટ અને રિટાયરમેન્ટની પ્રોસિજર જે છે એ નિયમન પત્રના રૂલ્સ અને રેકોર્ડિંગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરીને આપણે એને અપોઇન્ટમેન્ટ કરવાની થાય બાય કંપની. આગળ જોઈએ તો આઉટ ઓફ વિચ 1/3 ઓફ ડાયરેક્ટર્સ રિટાયર એવરી યર. દર વર્ષે 1/3 જે પોર્શન છે એ રિટાયરમેન્ટ થાય છે જેની ઇન ધ એન્યુઅલ જનરલ મીટિંગ. વાર્ષિક સામાન્ય સભા જે તમારે સ્ટાન્ડર્ડ 12th ની અંદર ઓલરેડી આવી ગયેલું છે. વાર્ષિક સામાન્ય સભા જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે સભા બોલાવવામાં આવે એને કંપનીની વાર્ષિક સામાન્ય સભા કહેવાય. અથવા તો તમે એને એવી રીતે પણ ડિસ્ક્રાઇબ કરી શકો છો કે ડ્યુરિંગ ધ યર એક મીટિંગ સ્પેશિયલી યર એન્ડિંગના ટાઈમમાં બોલાવવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ એન્યુઅલ જનરલ મીટિંગ. તો એન્યુઅલ જનરલ મીટિંગની એજન્ડાની અંદર ઠરાવ પસાર કરીને આફ્ટર પાસિંગ ધ રિઝોલ્યુશન ફોર ધ રિટાયરમેન્ટ એન્ડ અપોઇન્ટમેન્ટ ઓફ ડાયરેક્ટર વી શુડ ડુ ધેટ. સો કંપનીની અંદર આ સત્તા આપણને જોવા મળે છે. એની માટે ટાઈમ લિમિટ ડિસાઇડ કરેલી હોય છે. યસ. એન્ડ આની માટેની સ્પેશિયલ જે છે જોગવાઈ સેક્શન 160 કલમ 160 એની અંદર જે છે એ કેટલા દિવસના સમયગાળા માટે થઈને ડાયરેક્ટર્સ જે છે એ પોતાની સત્તા ભોગવી શકે છે અને એની અપોઇન્ટમેન્ટ ઓર વી કુડ સે રીઅપોઇન્ટમેન્ટ ઓર રિટાયરમેન્ટ જે છે એ કેટલા સમયાંતરે કરવામાં આવે છે તે દર્શાવવું છે. ત્યારબાદ the company should inform about such candidates to its member 7 days prior to meeting. જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભા બોલાવવામાં આવે when the annual general meeting held in the company, the candidate should have informed before 7 days of that annual general meeting. Before the 7 days they have to inform about the retirement or appointment of the directors. So it must necessary rule for the company. In other words, we could say publish notice in 2 local newspapers and inform its members. કંપનીના સભ્યોને જાણ કરવી જરૂરી છે. ત્યારબાદ કોઈ પણ બે એવા પ્રચલિત ન્યૂઝપેપરની અંદર એક જાહેર નોટિસ બહાર પાડવામાં આવે છે. ખૂબ જ નાના ફોર્મની અંદર હોય છે. જાહેર નોટિસની અંદર આપણે એ વસ્તુ ડિસ્ક્રાઇબ કરવી જરૂરી છે. બીકોઝ ઓફ વાય? કેમ કે જ્યારે આપણે આવા ન્યૂઝપેપરની અંદર જાહેર નોટિસ પાડીએ ત્યારે થર્ડ પાર્ટી સ્ટેન્ડ ફોર કે જે કંપનીના ઇન્વેસ્ટર્સ છે જેણે શેરની અંદર રોકાણ કરેલું હોય અથવા તો ડિબેન્ચરની અંદર અથવા તો કોઈ પણ કંપનીના સિક્યોરિટીઝની અંદર રોકાણ કરેલું હોય જેને ગુજરાતીમાં આપણે ત્રાહિત પક્ષકારો તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં તેને થર્ડ પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ પક્ષકારોએ જે રોકાણ કરેલું હોય તેને પૂરતી માહિતી મળે તે માટે કંપની એક જાહેર નોટિસ જે છે એ ઇસ્યુ કરે છે. તો તેના દ્વારા કંપની સાથે જોડાયેલા અન્ય થર્ડ પાર્ટીઝ જે છે કેન નો અબાઉટ ધેટ થિંગ. નેક્સ્ટ આપણી પાસે નંબર 3 દેટ ઇઝ બાય ડાયરેક્ટર્સ. ડાયરેક્ટર્સ દ્વારા કઈ રીતે અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે? ઇફ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ આર એમ્પાવર્ડ, એટલે કે જો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ પાસે ડાયરેક્ટર્સની અપોઇન્ટમેન્ટ કરવાની સત્તા આપેલી હોય then they can appoint additional directors. Additional directors can hold their designation till the next annual general meeting.
વધારેમાં આપણે ડિસ્કસ કરીએ તો ડાયરેક્ટર્સ એ પોતાના ડેઝિગ્નેશન ઉપર મિનિમમ 1 યરનો ટાઈમ ડ્યુરેશન સ્પેન્ડ કરી શકે છે. આફ્ટર ધેટ ઇન એન્યુઅલ જનરલ મીટિંગ they can appoint a new director. The number of additional directors and other directors should not exceed the limit mentioned in the articles. According to the articles of association, there are fixed number to appoint the directors. Then we should not have to exceed that limit. So the articles provide the numbers in which number we have to appoint the directors by board of directors. So it is very necessary to follow the rules and regulation to appointment of the directors, and the time duration of the designation of the directors is 1 year. Other condition is if the post of director appointed in annual general meeting falls vacant before one specified period due to death or disqualification. Yes, some cases માં એવું થયું, in between the time duration, the director's time duration, that is 1 year, between the year director suffer from any disabilities or something that do not have, the board of directors can appoint new directors in their places. જો એ directors છે એને in between the year during the duties કાંઈ બી problems create થાય, then board of directors have a authority to appoint the new director according to the rules and regulation of articles of association. નિયમન પત્રની જોગવાઈ પ્રમાણે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ જે છે રિમેનિંગ તેની પાસે સત્તા છે કે ડ્યુરિંગ ધ યર કોઈ બી ડાયરેક્ટરની health related otherwise any or problems are created, then they have authority, એટલે કે તેમની પાસે સત્તા છે નવા ડાયરેક્ટર્સને અપોઇન્ટ કરવા માટેની. And third case એવું બી બની શકે if any director belonging to the same state, એક રાજ્યમાંથી એ belong કરે છે, in which the annual general meeting is convened, remain absent for more than 3 months, 3 મહિનાના સમયગાળા દરમિયાન કે તેથી વધારે જો તે એન્યુઅલ જનરલ મીટિંગ અથવા તો આ પ્રકારના સમયગાળાની અંદર એબસન્ટ રહે છે, ગેરહાજર રહે છે, the board of directors have the power to appoint alternate director in his place. તો board of directors પાસે સત્તા છે કે 3 મંથથી વધારે કોઈ બી ડાયરેક્ટર છે એ જો remain absent, then they have authority to appoint the alternate director, એટલે કે એની જગ્યાએ કાર્ય કરી શકે તે પ્રકારના ડિરેક્ટરને અપોઇન્ટ કરવાની સત્તા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ પાસે છે. તો આ 3 કેસીસની અંદર જે છે ડાયરેક્ટર્સ જે છે એ ડાયરેક્ટર્સ અપોઇન્ટ કરી શકે છે. નાઉ નંબર 4, that is by third party. Third party is not related with the company, કે જે કંપની સાથે જોડાયેલા વ્યક્તિ નથી તેવા લોકોને આપણે કન્સિડર ન કરી શકીએ થર્ડ પાર્ટી, બટ થર્ડ પાર્ટી સ્ટેન્ડ્સ ફોર ધ ઇન્વેસ્ટર ઓફ ધી કંપની, ધ વી કુડ સે જે બાહ્ય લોકો છે કે જે કંપનીના ઇન્વેસ્ટર છે, like they are investing in the share of that company, they are investing any securities, debentures, bonds, that various types of securities, and in that securities the person out of the company they are investing. તો આ પક્ષકારોની જવાબદારી બને છે કે તે ડાયરેક્ટર્સને અપોઇન્ટ કરી શકે. ઇફ they are empowered, જો તેમને સત્તા પ્રોવાઈડ કરવામાં આવે by the articles of association, according to the rules of articles of association, જો તેમની પાસે ડાયરેક્ટર્સ અપોઇન્ટ કરવાની સત્તા હોય, and the debenture holders or creditors can also appoint their directors. Debenture holders and we could say other investors of the company, if articles of association provide rules and regulations to appoint the directors by the third person, then they have a authority to appoint the directors, and it will be provide some data in the annual general meeting of the company. Number 5, that is by court. Court દ્વારા. The court has authority
to appoint the directors in order to prevent atrocity and mismanagement. Yes, sometimes કે ભાઈ ડાયરેક્ટર્સ દ્વારા કોઈ એ પ્રકારનું કાર્ય કરવામાં આવે કે જેને મિસબિહેવ તરીકે આપણે કન્સિડર કરીએ, અધરવાઇઝ that is inappropriate for the company, or court are judged at a mismanagement, એને mismanagement તરીકે અથવા તો આપણે કહી શકીએ that is inappropriate for the company. In that cases, the court have a authority to appoint the new director for the company. In some cases, directors doing any kinds of misbehave, any kinds of fraud for the company, so that is not good for that company. એ પ્રકારના કેસીસમાં શું થાય છે? In that kinds of cases, court have authority to appoint the directors according to the rules and regulation of articles of association. So, number 5 is appointment of the directors by court. Last but not least, that is by central government. કેન્દ્ર સરકાર પાસે authority છે directors ની નિમણૂક કરવાની. If 100 members or members holding 1/10 of the total voting submit application to the central government, and if the central government deems fit in the public interest, it can appoint 2 directors. Such a directors can remain in their post maximum for 3 years. તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે બી એક ઓથોરિટી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન અપોઇન્ટ ધ ડાયરેક્ટર્સ એકોર્ડિંગ ટુ ધ મિનિમમ 100 મેમ્બર્સ છે હોલ્ડિંગ 1/10 ઓફ ધ ટોટલ વોટિંગ સબમિટિંગ. એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટના રૂલ એકોર્ડિંગ 100 મેમ્બરમાંથી 1/10 પોર્શન જે છે એ લોકો જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ ડીમ્સ ફિટ ઇન ધ પબ્લિક ઇન્ટરેસ્ટ, એની પાસે આ રીતની જો સત્તા હોય તો નિયમન પત્રના જે છે નિયમ મુજબ સેન્ટ્રલ ગવર્મેન્ટ ડાયરેક્ટર્સની અપોઇન્ટમેન્ટ કરી શકે છે. 1974 ની અંદર જે અમેન્ડમેન્ટ એટલે કે સુધારા કરવામાં આવ્યા ત્યારબાદના રૂલ્સને આપણે કન્સિડર કરીએ. The central government's authority to appoint directors has been increased. 1974, before the decade of 1974, central government has no more authority, or we could say that is no more authority to appoint the directors. But after the amendment of 1974, there is a increase in the authority to appoint the directors, and the central government has to authority to issue necessary orders also to such a directors. એટલે કે હુકમ પણ આપી શકે છે કે આ પ્રકારના કાર્યોને આપણે કરી શકીએ છીએ. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે ઓલરેડી એ બી ઓથોરિટી છે. Moreover, the central government can compel the directors appointed by it to submit report about the transactions of the company. Yes, central government has also authority. તેની પાસે એ પણ સત્તા છે according to the time duration, સમયાંતરે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે ડાયરેક્ટર્સ પાસેથી કંપનીનો ડેટા, ધ ટ્રાન્ઝેક્શન્સ ઓફ ધી કંપની, એ પણ મંગાવી શકે છે. તો આ પ્રકારની ઓથોરિટી 1974ના અમેન્ડમેન્ટ પછી જે છે એને સત્તા પ્રોવાઈડ કરવામાં આવી. તો આપણે જોયું that is 6 aspects who can appoint the directors, and they have also authority, but they have to work according to the authority of articles of association. First one is by articles, second is by company, third one is by directors, fourth one is by third party, number 5 is by court, and number 6 by central government. So these 6 aspects have a authority to appoint the directors. Thank you.